છો મિત્રો? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. સર્વ મિત્રને હેપી ઉત્તરાયણ. તો આજે આપણે બનાવીએ છીએ મમરા અને કોપરાના લાડુ. તો ચાલો બનાવીએ ફટાફટ. 10 મિનિટની અંદર મિત્રો આપણા લાડુ તૈયાર. તો આપણે ગોળ લીધો છે કે 200 ગ્રામ જેવા મમરા છે. તો એની અંદર આપણે થોડું નાખીશું ઘી. નાવાને આપણે મસ્ત રીતે પાઈ ઉતારી લેવાની. ઓકે મિત્ર. હા તો મિત્રો આપણી પાઈ મસ્ત રીતે બની ગઈ છે, થઈ ગઈ છે ને એકદમ સરસ. તો હવે ગેસ આપણે ધીમો કરી દેવાનો અને પછી ગેસ ધીરો કરી અને મમરા આપણે નાખતા જવાના અને હલાવતું જવાનું. તો આપણે એક વાટકી લીધું છે કોપરાનું છીણ, તો બદામી કલરનું આપણે શેકી લીધું, એ પણ આપણે એની અંદર નાખી દેવાનું છે. પછી લીધા છે આપણે કાજુ, એ પણ ભૂકો કરીને અંદર નાખી દેવાના છે મિત્રો. ધીમે ગેસ થોડો નીચે ધીરે ચાલુ જ રાખવાનો છે, એટલે તમારો બિલકુલ ગોળ છે ને એકદમ વેસ્ટ જાય નહીં. નકર નીચે ઉતારે તો સુકાઈ જાય ગોળ, તો પછી આપણે એટલો ગોળ વેસ્ટ જાય અને જો આખી કઢાઈ તમારે વાસણ ફ્રી થઈ જાય આ રીતે. ઓકે મિત્રો, ચાલો આપણે હવે હલાવીને ઉતારી લઈએ. જો મિત્રો આપણે ગેસ બંધ કરી દીધો અને સરસ બધું મિક્સ થઈ ગયું, તો ગરમ જ લાડવા વારવાના. તો જો આવો હાથવા છે ને આપણે પાણીવાળો છે જ હાથ કરી લેવાનો આ રીતે હાથ કરી અને ફટાફટ તમારે વારવા માંડવાના. એટલે તમારા હાથમાં બિલકુલ ગોળ ચોટે નહીં અને ગરમ પણ ન લાગે. મસ્ત રીતે લાડવો તમારો વળી જાય. આ રીતે વારવાના છે ને, ગરમ ગરમ જ વારવાનો ને ઠંડુ થઈ જાય ને તો બિલકુલ વળશે નહીં અને ગરમ પણ નહીં લાગે અને હાથમાં ગોળ પણ નહીં ચોટે અને મસ્ત રીતે બની જશે. તો ચાલો મિત્રો આપણે બધા જ લાડવા આ રીતે વારી લઈએ. ઓકે મિત્રો, આપણે છે ને લાડવા મસ્ત રીતે બની ગયા છે જો, અને આપણે કડાઈ ઉપર રાખીને જ આપણે બનાવ્યા છે. એટલે શું છે કે મસ્ત ઉપર ગોળ આપણી કડાઈ કમ્પ્લીટ કોરી રહે અને સરસ રીતે વળાઈ જાય ગરમ. અને ઠંડા નહીં કરવાના, ઠંડા થઈ જાય ને સુકાઈ ગયા પછી લાડવો ના વળે. એટલે હાથ પાણીવાળો કરતું જવાનું અને આપણે લાડવો વાળતું જવાનું. અને જો તેલ લગાવશો મિત્રો તો શું થાય, ખોરો થઈ જાય. એટલે આમાં તેલ તો બિલકુલ લગાવવાનું નહીં. ઘી તો આપણે નાખ્યું જ છે. અને ઘીવાળો હાથ કરીને જો તમે લાડવો વારો તો ઉપર ઘી છારી આવી જાય, એ લાડવો આપણને ભાવે નહીં. એ બેટર કે પાણીવાળો હાથ આવી રીતે કરીને લાડવો વારવાનો, એ આપણે તો બતાવ્યું જ છે અંદર. અને આનો ગુણકારી શું છે કે આજે શિયાળો અત્યારે આવે એટલે અંદર આપણે કોપરાનું છીણ નાખ્યું છે. ગોળ ગરમ, કોપરાનું છીણ ગરમ. તો આમ તો આપણે ન ખવાય, પણ આ રીતે આપણે ખાઈ શકીએ. શરદી ઉધરસ કફ મિત્ર બધી રીતે આ ઉપયોગી છે. તો આની અંદર આપણે ઉત્તરાયણ આવે અંદર સિક્કા કે મૂકીને એને વારી દે, છોકરાઓને દાન કરીએ કોઈ બીને અને ખોલે અને જે છોકરું રાજી થાય એ ગુપ્ત દાન કહેવાય. નાનું લાગે પણ એ દાન બહુ મોટું હોય છે. બાળક છે એ ભગવાનનું સ્વરૂપ છે. 1 રૂપિયો નીકળે તો પણ રાજી થઈ જાય છે છોકરું. તો આને ગુપ્ત દાનમાં પણ ચાલે અને ખાવામાં પણ ચાલે છે અને કફ અને શરદીની ઉધરસને પણ ચાલે છે. તો મિત્ર, કેવું લાગ્યું આપણને આપણે લાડવા કોપરાના છીણા અને મમરા અને ગોળ અને ઘીના? તો મિત્રો કેવા લાગ્યા તો કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જરૂર, અને એકવાર જરૂર બનાવજો. તો 10 મિનિટની અંદર બની જાય છે આપણા મમરા અને કોપરાના લાડવા. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ, હેપી ઉત્તરાયણ.